વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો વિશે જોઈશું. અગાઉ આપણે પ્રકરણ 8 માં ત્રિકોણમિતિનો પરિચય મેળવ્યો, જેમાં શરૂઆતમાં પ્રશ્ન હતો કે આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થતો હશે. તો આ પ્રકરણના તમે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણો તો તમને ખ્યાલ આવી જ જાય કે કયા કયા ક્ષેત્રમાં આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. શરૂ કરીએ આપણે. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, એટલે ખૂણો A અને ખૂણો C લઘુકોણ થાય. એમાંના એક લઘુકોણ C ને પસંદ કર્યો નથી. ખાલી ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. BC ક્ષૈતિજ રેખા, AC દ્રષ્ટિ રેખા, C એ આંખનું સ્થાન છે, એટલે અહીંથી આંખ વડે આ A બિંદુ આગળ રહેલો પદાર્થ જોવામાં આવે તો એને દ્રષ્ટિ રેખા કહેવાય. એ આંખમાંથી જમીનને સમાંતર હોય તેવી રેખા જેને ક્ષૈતિજ રેખા કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષૈતિજ રેખાની ઉપર પદાર્થનું સ્થાન છે, તો એ વખતે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે રચાતો આ ખૂણો, જેને આપણે ઉત્સેદ કોણ કહીશું. એ જ રીતે કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો, બિંદુ R આગળ કોઈ પદાર્થ છે અને બિંદુ A થી એને P થી જોવામાં આવે છે, તો P આગળ આંખ છે. આંખમાંથી નીકળતી જમીનને સમાંતર રેખા જે ક્ષૈતિજ રેખા છે. અહીંયા આપણે RQ અથવા QR એ જમીનની સપાટી થઈ. અહીંથી જોવે છે એટલે આપણી આંખને નીચે કરવી પડે ત્યારે પદાર્થ દેખાય. તો એ વખતે આ ક્ષૈતિજ રેખા અને આ પદાર્થને જોવા માટેની રેખા એટલે દ્રષ્ટિ રેખા. તો આ કિસ્સામાં દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે રચાતો ખૂણો, જેને અવશેષ કોણ કહીએ, ક્યારે રચાય તો જ્યારે પદાર્થ ક્ષૈતિજ રેખાની નીચે હોય ત્યારે. તો અહીંયા આપણે જોઈએ દ્રષ્ટિ રેખા એટલે નિરીક્ષક. નિરીક્ષક એટલે જોનાર વ્યક્તિ, જેની આંખથી નિરીક્ષણ હેઠળ એટલે જે વસ્તુને જોવી છે તે પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. ઉત્સેદ કોણ અથવા અવશેષ કોણ, માત્ર બે જગ્યાએ ફેરફાર, આ ઊંચે નીચે અને આ ઉત્સેદ કોણ અવશેષ કોણ, આ બે જગ્યાએ તમે ફેરફાર કરો એટલે ઉત્સેદ કોણની પણ વ્યાખ્યા થાય અને અવશેષ કોણની પણ વ્યાખ્યા થાય. કે જ્યારે નિરીક્ષણ હેઠળ એટલે જોવા માટેનો પદાર્થ એ ક્ષૈતિજ રેખાની ઊંચે હોય, જો અહીંયા આ કિસ્સામાં, અથવા નીચે હોય એટલે આ કિસ્સામાં, ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુ, નિરીક્ષણ બિંદુ એટલે જોવા માટેનું સ્થાન, અહીંયા P છે ને અહીંયા C છે, એની સાપેક્ષ ઉત્સેદ કોણ, આ કિસ્સામાં ઉત્સેદ કોણ અને આ કિસ્સામાં અવશેષ કોણ, એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. હવે આ પ્રકરણમાં ધ્યાન રાખવાનું કે √2, √3 અસમય સંખ્યાઓ ગણતરીમાં આવતી હોય અને રકમમાં તમને એની દશાંશ કિંમત આપેલી ન હોય તો તેવા દાખલાઓનો જવાબ તમારે √2, √3 જેવી અસમય સંખ્યાઓમાં જ મેળવવાનો. અને જે દાખલાઓમાં આવી √2, √3 ની કિંમતો દશાંશ કિંમત આપેલી હોય રકમમાં, તો એ દાખલાઓની ગણતરીમાં તમારે એવી √2 ની કિંમત, √3 ની કિંમત જે આપેલી હોય તેનો ઉપયોગ કરીને ગણતરી કરવાની. અહીં મેં લીધેલા દાખલાઓમાં એવા જ રીતના એક એક દાખલા આવી જાય છે, એટલે ત્યાં હું તમને ફરીથી પાછો આ વાત કહીશ. ઉદાહરણ 2 જોઈએ.
એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટ નું સમારકામ એટલે રિપેરિંગ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે આ થાંભલો છે અને આ વાયર જાય છે. ફોલ્ટ અહીંયા છે, આ એ બિંદુ આગળ જ્યાં રિપેરિંગ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે અહીંયા ઊભો રહીને અહીંયા રિપેરિંગ કરી શકે. તો આ અંતર AB એ 1.3 મીટર થયું. એની માટે આકૃતિ જુઓ. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશના માપનો ખૂણો રહે તે રીતે એક નિશાની થાંભલા સાથે ટેકવે છે. તો એણે આ જમીન ઉપર આ એક નિશાની થાંભલાને ટેકવેલી છે જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે અને તે ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. એટલે અહીંયા નિશાનીએ ઉભો રહે તો અહીંયા એ પહોંચી શકે તે રીતે નિશાની ગોઠવી છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? એટલે આપણે હાલની લંબાઈ શોધવાની છે. અને તદ ઉપરાંત નિશાનીને થાંભલાના પાયાથી, આ થાંભલો છે, આ એનો પાયો છે, આ નિશાની છે, તો થાંભલાના પાયાથી આ નિશાની કેટલી દૂર રાખવી પડે? એટલે બે કિંમતો આ દાખલામાં શોધવાની છે. આ પ્રકરણના દાખલામાં રકમને બરાબર સમજવી પડે. રકમને સમજીને તેની સાચી આકૃતિ દોરતા શીખવું પડે. તો આ પ્રકરણના દાખલામાં ક્યાંય અઘરું નથી. જોઈ લો, હવે શરૂ કરીએ કે આપેલ આકૃતિમાં ઇલેક્ટ્રિશિયનને થાંભલા AD, મેં હમણાં જ અહીંયા બતાવ્યો, AD પરના બિંદુ B સુધી પહોંચવું છે. કારણ કે ફોલ્ટ અહીંયા છે, A આગળ. તો B આગળ ઉભો રહીને A આગળનો ફોલ્ટ રિપેર કરી શકે. આથી BD બરાબર AD માઇનસ AB. AD માઇનસ AB. હવે AD એટલે થાંભલાની ઊંચાઈ 5 મીટર આપેલી છે. AB એટલે થાંભલાથી તે 1.3 મીટર નીચે ઉભો રહે એટલે માઇનસ 1.3 બરાબર 3.7 મીટર થાય. એટલે આ BD ની લંબાઈ આપણે મેળવી 3.7 મીટર. અહીં BC એ નિશાની છે, BC એ નિશાની છે અને એની લંબાઈ શોધવાની છે. એટલે કાટકોણ ત્રિકોણ BDC માં કર્ણ BC ની લંબાઈ શોધવાની છે. હવે આપણે આ કાટકોણ ત્રિકોણ પરથી sin 60 આ ખૂણાની આ સામેની બાજુ અને આ કર્ણ લઈએ. કારણ કે આપણી પાસે આ બાજુની લંબાઈ આ રહી અને આ શોધવી છે. કોઈ પણ ત્રિગુણોત્તર લો તો એમાં એક માપ હોવું જોઈએ તો બીજું માપ શોધી શકીએ. તે માટે આ ખૂણાની આ સામેની બાજુ અને આ કર્ણ એટલે sin ત્રિગુણોત્તર લીધો. તો sin 60 બરાબર BD ભાગ્યા BC. કિંમત મૂકીએ. BD એટલે 3.7 ભાગ્યા BC બરાબર sin 60 ની કિંમત √3/2. હવે આપણે BC ને સૂત્રનો કરતા બનાવીએ તો BC બરાબર 2 ભાગાકારમાંથી અહીં ગુણાકારમાં એટલે 3.7 ગુણ્યા 2 એટલે 7.4 ભાગ્યા √3. જો અહીંયા તમને કૌંસમાં અસમય સંખ્યા √3 ની કિંમત 1.73 લેવાની કીધી છે તો એ કિંમત લઈને સાદુરૂપ આપવાનું. તો અહીંયા √3 ની જગ્યાએ 1.73, 7.4 ભાગ્યા 1.73 એટલે 4.28 મળે. હવે આપણે DC શોધવું છે. તો આ ખૂણાની સાપેક્ષમાં એ પાસેની બાજુ અને આપણી પાસે હવે સામેની બાજુ પણ છે અને નિશાનીની લંબાઈ પણ છે. જો તમે સામેની બાજુનો ઉપયોગ કરો તો tan cot બેમાંથી કોઈ પણ લઈ શકો. જો નિશાનીની લંબાઈનો ઉપયોગ કરો તો cos અથવા sec બેમાંથી ગમે તે એક લઈ શકો. તો અહીંયા આપણે cot 60 લીધું. તો cot 60, cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ એટલે DC
ભાગ્યા સામેની બાજુ એટલે બીડી. ડીસી ભાગ્યા બીડી બરાબર cot 60. ડીસી શોધવું છે, બીડી એટલે 3.7 બરાબર cot 60 ની કિંમત કોષ્ટક મુજબ 1/√3. હવે ડીસી ને સૂત્રનો કરતા બનાવો એટલે 3.7 ગુણ્યા 1 એટલે 3.7 ભાગ્યા √3. √3 ની જગ્યાએ કિંમત તેની 1.73 લઈએ એટલે 3.7 ભાગ્યા 1.73. સાદુરૂપ આપો એટલે બરાબર 2.14. આમ નિશાનીની લંબાઈ બીસી 4.28 મીટર અને નિશાનીને થાંભલાના પાયાથી ડીસી એટલે કે 2.14 મીટર દૂર રાખવી પડે. તો આ રીતે આ દાખલો ગણાય. હવે દાખલો જોયો પછી તમને કઈ અઘરું નહીં લાગ્યું, પણ આ રકમ વાંચતા વાંચતા તો પહેલી વખત તો એમ થાય કે આ કેવા દાખલા હશે. ઉદાહરણ 3 જુઓ. 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક, ઊંચાઈ વાળી એટલે સ્ત્રી છે, નિરીક્ષક એટલે નિરીક્ષણ કરનાર, એક ચીમનીથી, ચીમની એટલે ભૂંગળું બરોબર, જે મિલમાં હોય જેમાંથી ધુમાડા નીકળે બળતણના એને ચીમની કહેવાય, એ 28.5 મીટર દૂર ઉભેલ છે. એટલે ચીમનીથી તે નિરીક્ષક 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીના ટાવરના, ચીમનીના ટોચના ઉત્સેદ કોણનું માપ 45. એટલે ચીમનીની ટોચ એ એની જે જોવાની ક્ષૈતિજ રેખા છે એની ઉપર આવેલી છે તો જ ઉત્સેદ કોણ રચાય. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો પહેલા ચીમની અને નિરીક્ષક એ જમીન ઉપર લંબરૂપે હોય, તો મેં અહીંયા ચીમની AB લીધી અને નિરીક્ષક અહીંયા મેં CD લીધો, જે બંને જમીન પર લંબરૂપે એટલે કાટખૂણો બનાવે તે રીતે જ ગોઠવેલો છે. હવે નિરીક્ષક જે સ્ત્રી છે એ CD સ્થાને ઊભી છે તો એની આંખ D સ્થાને છે, ત્યાંથી એ ચીમનીની ટોચ એ જોવે એટલે AD ને જોડો એટલે આ એની દ્રષ્ટિ રેખા થઈ. આંખમાંથી નીકળતી આ રેખા જે જમીનને સમાંતર એટલે આ ક્ષૈતિજ રેખા, દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે રચાતો આ ખૂણો ઉત્સેદ કોણ જે તમને 45 નો આપેલો છે. નિરીક્ષકની ઊંચાઈ 1.5 મીટર છે. ચીમનીની ઊંચાઈ આખી AB આ શોધવાની છે અને આ નિરીક્ષક એ ચીમનીથી 28.5 મીટર દૂર એટલે આ 28.5 મીટર અંતર જેટલું આ બીસી નું માપ. હવે ડી માંથી ક્ષૈતિજ રેખા સમાંતર રેખા બીસી ને દોરો તો એ AB ને E માં છેદે એટલે ED નું માપ એ બીસી જેટલું એટલે 28.5 થશે. તો અહીંયા એ બધી ગણતરી શરૂ કરીએ. અહીં AB ચીમની, CD નિરીક્ષક, ખૂણો AD એ ઉત્સેદ કોણ છે. AB બરાબર AE વત્તા EB છે. હવે EB ની લંબાઈ 1.5 CD જેટલી એટલે AE વત્તા 1.5 આ રહ્યું. ચલો DE ની લંબાઈ BC જેટલી અથવા CB જેટલી એટલે 28.5 મીટર. હવે આપણે આ AE શોધવાનું, કારણ કે ચીમનીની ઊંચાઈ શોધવામાં તમારી પાસે આ EB ની લંબાઈ તો તૈયાર છે 1.5, ફક્ત AE શોધવાનું છે. તો આ ત્રિકોણમાં આ શોધવાનું છે. DE તમને આપેલું છે, જોઈ લો. તો આ ખૂણાની સાપેક્ષમાં આ સામેની બાજુ, આ પાછળની બાજુ, સામેની બાજુ અને પાછળની બાજુનો ગુણોત્તર થાય. ઉપયોગમાં આવે એવા બે ત્રિગુણોત્તર tan અને cot. અહીંયા મેં tan લીધું કે tan 45 એટલે સામેની બાજુ AE ભાગ્યા પાછળની બાજુ D. tan 45 ની કિંમત કોષ્ટક ઉપરથી 1 બરાબર AE ભાગ્યા DE એટલે 28.5 માટે AE બરાબર 28.5.
તો આ ઈ આપણને 28.5 મળ્યું. હવે આપણે ચીમનીની લંબાઈ અરે ઊંચાઈ એટલે આમ ચીમનીની ઊંચાઈ AB બરાબર AE વત્તા EB. AE ની લંબાઈ આપણે શોધી 28.5 વત્તા EB ની લંબાઈ 1.5 એટલે 30 મીટર થાય. આપણે બે ઉદાહરણ લીધા એમ હવે સ્વાધ્યાયના દાખલા લઈએ. સ્વાધ્યાય 9.1 માં 12મો દાખલો જુઓ. મેં એવા જ દાખલા પસંદ કર્યા છે કે જેમાં બાકીના તમે દાખલા સરળતાથી ગણી શકો એવી સમજ પડી જાય. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. ઇમારત એટલે દીવાલ, એનું ધાબું, એની ઉપર તમે ઊભા છો અને એક કેબલ ટાવરની ટોચ નો ઉચ્છેદ કોણ, એનો અર્થ એ કેબલ ટાવરની ટોચ એ તમે ઊભા છો એના કરતા ઊંચી છે, ઉપર છે, જેનો ઉચ્છેદ કોણ 60 અંશ છે અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ જે નીચે હોય એટલે 45 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો રકમ ઉપરથી એટલી ખબર પડી ગઈ ઉચ્છેદ કોણ અને અવક્ષેપ કોણ પરથી કે ઇમારત નાની ઊંચાઈ અને કેબલ ટાવર એ વધુ ઊંચાઈ ધરાવે છે. તો જુઓ અહીંયા નાની ઊંચાઈ AB અને વધુ ઊંચાઈ CD જે ટાવર છે બંને જમીન પર લંબ રૂપે હોય એટલે આ કાટખૂણો, આ પણ કાટખૂણો. હવે અહીંયા નિરીક્ષક ઊભા છે જે અહીંથી ટાવરની ટોચ જોવે છે અને તેનું તળિયું જોવે છે. હવે એની આંખમાંથી આ ક્ષૈતિજ રેખા નીકળી જે જમીનને સમાંતર એટલે આ કાટખૂણો, તો અનુકોણો મુજબ આ પણ કાટખૂણો થાય. હવે તમે જોઈ શકો છો કે અહીંથી આ દ્રષ્ટિ રેખા, આ ક્ષૈતિજ રેખા, તો એની વચ્ચે રચાતો આ ખૂણો ઉચ્છેદ કોણ 60 અંશનો. એ જ રીતે આ ક્ષૈતિજ રેખા અને આ એનું તળિયું જોવે એટલે આ દ્રષ્ટિ રેખા, એની વચ્ચે રચાતો ખૂણો અવક્ષેપ કોણ એટલે 45 નો આપેલો છે. હવે તમારે ટાવરની ઊંચાઈ CD શોધવી છે એટલે CE અને ED, જેમાં ED એ આ AB ને સમાન થશે એટલે 7 મીટર આ તો તૈયાર છે. તો ફક્ત CE શોધવાનું રહ્યું. હવે આ ત્રિકોણને લઈએ તો CE શોધવા માટે તમારી પાસે AC ની લંબાઈ અથવા AE ની લંબાઈ બેમાંથી એક હોવી જ જોઈએ જે અત્યારે નથી. તો તમારે બીજું ગણતરીનું વિચારવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે સમાંતર રેખા, આ એની છેદિકા, તો આ ખૂણો જુઓ ઊંધા Z પ્રકારનો બન્યો જેથી આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણો થાય. જે બે સમાંતર રેખાની છેદિકાથી રચાય એટલે હંમેશા સમાન હોય. તો આ 45 નો, તો આ પણ 45. તો હવે આ ખૂણો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં છે જુઓ ABD, જેમાં તમારી પાસે આ ખૂણાનું માપ છે, એક બાજુનું માપ છે, તો તમે BD પણ શોધી શકો અને AD પણ શોધી શકો. હવે તમારે એના પછીની ગણતરીમાં આ EE નો ઉપયોગ કરવો હોય તો તમારે BD શોધવું પડે. એટલે ગણતરી કરતા પહેલા વિચારી લેવાનું કે કઈ રીતે ગણતરી કરવી જોઈએ. તો એનો અર્થ કે આ ત્રિકોણમાં તમારે BD શોધવાનું. BD ની લંબાઈ એટલી જ AE ની લંબાઈ. હવે તમે આ ત્રિકોણ લો તો આ ખૂણો અને AE ની લંબાઈ પરથી CE શોધવાનું અને છેલ્લે CE અને ED નો સરવાળો કરો એટલે તમારો જવાબ તૈયાર થઈ જાય. આ ગણતરી વિશે વિચારી. હવે આપણે એ પ્રમાણે લખતા જઈએ અને ગણતરી કરતા જઈએ. તો જુઓ અહીંયા AB બરાબર ઇમારતની ઊંચાઈ 7 મીટર, CD બરાબર કેબલ ટાવરની ઊંચાઈ છે, AE લંબ CD નો એટલે આને ક્ષૈતિજ સમાંતર રેખા દોરો. તો E એ CD પરનું બિંદુ થાય જેથી ચતુષ્કોણ ABDE એ લંબચોરસ થાય અને લંબચોરસ થાય તો સામસામેના બાજુઓના માપ સરખા અને ચારે ખૂણા કાટખૂણા
પરિણામે આ AB નું માપ એટલું જ ED નું માપ અને ખૂણો E અને ખૂણો B એ કાટખૂણા થશે. તો અહીંયા CAE 60, EAD 45 અંશ, AB અને ED નું માપ 7 મીટર અને જેટલો આ ખૂણો એટલો જ આ ખૂણો એટલે ખૂણો EAD બરાબર ખૂણો ADB બરાબર 45 અને AE નું માપ એટલું જ BD નું માપ, જે મેં તમને અહીંયા હમણાં જ આખી આકૃતિમાં સમજાય અને એ સમજેલું જ અહીંયા લખ્યું છે. હવે આપણે આ ત્રિકોણ પહેલા લઈશું. ત્રિકોણ A, B અને D માં આ ખૂણાની આ સામેની બાજુને આપણે આ શોધવી છે પાસેની બાજુ. તો tan 45 એટલે સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BD થાય. કિંમત મૂકો. કોષ્ટક પરથી tan 45 ની કિંમત 1 બરાબર AB ની લંબાઈ 7, BD શોધવી છે. BD અહીં ગુણાકારમાં એટલે BD બરાબર AE નું માપ છે એટલે AE બરાબર 7 મીટર. ક્લિયર? એટલે શું? હવે તમે ત્રિકોણ CEA જેમાં કાટખૂણો, હવે મારી જોડે AE નું માપ છે, આ ખૂણો છે ને આ શોધવો છે. તો આ ખૂણાની આ સામેની બાજુ ને આ પાસેની બાજુ એટલે tan ત્રિગુણોત્તર. તો tan 60 બરાબર સામેની બાજુ C ભાગ્યા પાસેની બાજુ A. tan 60 ની કોષ્ટક ઉપરથી કિંમત √3 બરાબર CE ભાગ્યા AE શોધી કાઢ્યું 7 મીટર. 7 અહીં ગુણાકારમાં લઈ જાઓ એટલે C બરાબર 7 વર્ગમૂળ 3 મીટર. હવે આ દાખલામાં તમને વર્ગમૂળ 3 ની કિંમત આગળ આપણે જોયું એ પ્રમાણે એની દશાંશ કિંમત આપેલી નથી તો નહીં લેવાની. તો વર્ગમૂળ 3 માં જ જવાબ મેળવવાનો એટલે એમને એમ રહેવા દઈશું. હવે આપણે ટાવરની ઊંચાઈ બરાબર કેટલી થાય? તો CD બરાબર CE વત્તા ED. C ની લંબાઈ શોધી 7 વર્ગમૂળ 3 વત્તા ED ની લંબાઈ 7 કોમન કાઢ્યા એટલે કૌંસમાં √3 + 1. આમ ટાવરની ઊંચાઈ 7 કૌંસમાં √3 + 1 મીટર છે. તો આ રીતે આ દાખલો પૂરો કરો. ત્યાર પછી જુઓ સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 15. એક સુરેખ માર્ગ એટલે સીધો રસ્તો ટાવર તરફ જાય છે. એટલે એક બાજુએ ટાવર છે તે જ તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી, અચળ એટલે એક સરખી ઝડપમાં વધારો કે ઘટાડો ન થતો હોય તેને અચળ ઝડપ આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 60 અંશ થાય છે. એટલે કોઈ એક સ્થળે નક્કી કરે ત્યાં આવે તો એ 60 અંશનો અવશેષ કોણ. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? એટલે 30 અંશ આગળ હતી અને ત્યાંથી એ 60 અંશ સુધી પહોંચે તો કેટલો સમય લાગે? તો જુઓ અહીંયા AB ટાવર છે, AB એક ટાવર છે, વ્યક્તિ અહીં ઊભો છે, એની આંખમાંથી આ ક્ષૈતિજ કિરણ AX નીકળ્યું, આ જમીન છે, સુરેખ માર્ગ છે, પહેલા કાર અહીંયા છે જે 30 અંશના અવશેષ કોણે છે, અચળ ઝડપથી 60 અંશના અવશેષ કોણે આવે તો એ વખતે એને કેટલો સમય લાગે છે ટાવર સુધી પહોંચતા, બાકીનો અંતર કાપતા એ શોધવાનું છે. હવે આ અવશેષ કોણ 30 તો યુગ્મ કોણો મુજબ આ 30, આ 60 આખો ખૂણો તો યુગ્મ કોણો મુજબ આ 60 થાય અને આ કાટખૂણો છે તો એનું અહીંયા લખાણ અહીં AB ટાવર, C એ મોટર કારનું પ્રથમ સ્થાન અને D એ મોટર કારનું 6 સેકન્ડ પછી. એટલે અહીંથી કાર અહીં આવે ત્યાં સુધી એને 6 સેકન્ડ લાગે છે. તો 6 સેકન્ડ પછીનું એનું દ્વિતીય સ્થાન છે. ખૂણો B 90 અંશનો છે. ખૂણો XAC બરાબર ખૂણો ACB બરાબર 30 અંશ યુગ્મ કોણો મુજબ. એ જ રીતે ખૂણો XAD બરાબર ખૂણો ADB બરાબર 60 અંશ યુગ્મ કોણો મુજબ. ધારો કે AB એટલે ટાવર ની ઊંચાઈ h મીટર છે
હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એબીસી. બરોબર? તો પહેલો હું ત્રિકોણ એબીસી લઉં. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો, એમાં લઘુકોણ 30° મારે આ ABH આપેલું છે ને BC શોધવું છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે tan અને cot બેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો. મેં અહીંયા cot નો ઉપયોગ કર્યો તો cot 30 એટલે 30° ના ખૂણાની પાસેની બાજુ BC ભાગ્યા સામેની બાજુ AB થાય. cot 30 ની કોષ્ટક ઉપરથી કિંમત √3, BC શોધવું છે, AB આપણે h ધાર્યું છે. તો આ h અહીં ગુણાકારમાં એટલે BC બરાબર √3h મીટર. એટલે આ આખી લંબાઈ એ √3h મીટર છે. હવે હું કાટકોણ ત્રિકોણ ABD જેમાં ખૂણો B 90°નો, અહીંયા મારે આ AB ની ઊંચાઈ આપેલી છે અને DB શોધવું છે એટલે સામેની બાજુ અને પાસેની બાજુની વાત છે. તો આપણે tan અથવા cot નો ઉપયોગ કરીએ. અહીં મેં cot નો ઉપયોગ કર્યો. લઘુકોણ 60° નો એટલે cot 60° બરાબર 60° ના ખૂણાની સામેની બાજુ પાસેની બાજુ BD ભાગ્યા સામેની બાજુ AB થાય. કોષ્ટક પરથી cot 60 ની કિંમત 1/√3 બરાબર BD ભાગ્યા AB એટલે h. આ h ભાગાકારમાંથી સામે ગુણાકારમાં એટલે BD બરાબર h ભાગ્યા √3 મીટર. તો અહીંયા BD ની લંબાઈ h ભાગ્યા √3 મીટર આવી. હવે તમારી પાસે આ આખી લંબાઈ BC ની આ રહી, BD ની આ રહી. બાદબાકી કરો એટલે CD મળે. તો અહીંયા જે અંતર 6 સેકન્ડમાં કાપેલું છે, મોટરકારે 6 સેકન્ડમાં કાપેલ અંતર CD બરાબર BC માઇનસ BD, BC માઇનસ BD. BC ની કિંમત √3h માઇનસ BD ની કિંમત h/√3. લસા લઈને સાદુરૂપ આપો એટલે 2h/√3 મીટર થાય. તો આને આપણે બીજી રીતે કહી શકીએ કે આટલું અંતર કાપતા મોટર કારને 6 સેકન્ડ લાગે છે. મેં અહીંયા લખ્યું 2h/√3 મીટર અંતર એટલે CD અંતર કાપતા લાગતો સમય 6 સેકન્ડ. આપણે બાકીનું અંતર એટલે આ BD નું અંતર કાપતા કેટલો સમય લાગે? તો BD એટલે તમે શોધેલું છે h/√3. તો h/√3 મીટર અંતર એટલે BD અંતર કાપતા કેટલો? તો જુઓ અહીંયા મૌખિક સીધું જ 3 સેકન્ડ. કેવી રીતે? જુઓ આ અંતર કરતા આ અંતર અડધું છે. આને 2 વડે ભાગો આને એટલે આટલું મળે. તો સમય અડધો થાય. 6 સેકન્ડનો કેટલો થાય? 3 સેકન્ડ. આમ મોટર કારને તેના દ્વિતીય સ્થાનથી એટલે D થી ટાવર AB સુધી પહોંચતા 3 સેકન્ડ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે બાકીના ઉદાહરણ અને સ્વાધ્યાય 9.1 ના બધા દાખલા સારી રીતે ગણી ના શકશો. તો તમારા ગણિતના ચોપડામાં હવે બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા દાખલા ગણી નાખો.